સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સ્નીચર. આજે આપણું ચેપ્ટર નંબર 6 પેશીઓ શરૂ કરીએ. બરાબર. હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ એની પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણા ચેપ્ટરની અંદર ભણવાનું શું છે. બરાબર. પહેલા તો આપણે શું ભણવાનું છે આ ચેપ્ટરમાં? તો કે પેશીઓ. બરાબર. પેશીઓ એટલે શું? આપણે એનો પહેલો ટોપિક શું છે? તો કે વનસ્પતિ કોષો છે. બરાબર. વનસ્પતિઓ અને પ્રાણીઓ એની અંદર બધી પેશીઓ એક જ પ્રકારની હોય છે. એ ટોપિક છે. તો શું વનસ્પતિઓ અને પ્રાણીઓમાં બધી પેશીઓ એક સમાન જ હોય છે. બરાબર. તો આપણે એ રીતે શું જોઈશું કે વનસ્પતિ અને પ્રાણી પેશીઓમાં કઈ રીતે ફેરફાર થાય છે, કઈ પેશીઓના અલગ અલગ પ્રકારો, એવું બધું જોવાનું છે. બરાબર. એના પછી આપણે જોવાનું છે વનસ્પતિ પેશીઓ. શું? વનસ્પતિ પેશીઓ. હવે વનસ્પતિ પેશીઓમાં મુખ્યત્વે છે ને બે ભાગ છે. વર્ધનશીલ પેશી, વર્ધનશીલ, અને બીજી છે સ્થાયી. બરાબર. હવે આ સ્થાયી અને વર્ધનશીલ એ બે વચ્ચે તફાવત શું? તો કે વર્ધનશીલ પેશી એટલે કે જે પેશીઓ છે ને વનસ્પતિના વિકાસમાં મદદ કરતી હોય એ, અને સ્થાયી પેશી એટલે કે જે વિકાસ કરતી ના હોય એ. હવે આપણે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી છે ને એની અંદર પણ અલગ અલગ પ્રકારો છે. બરાબર. એ ભણવાના છે. પછી આપણે ત્રીજા ટોપિકમાં ભણવાનું છે પ્રાણી પેશીઓ. શું? પ્રાણી પેશીઓ. તો કે પ્રાણી પેશીઓ છે ને એ મુખ્યત્વે 4 પ્રકારની છે. કઈ કઈ? તો કે અધિચ્છદીય, સંયોજક, સ્નાયુ અને ચેતાપેશી. ઓકે. પ્રાણી પેશી કેટલી થઈ? 4 પ્રકારની. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. હજી આ વર્ધનશીલ પેશી અને વનસ્પતિ પેશી કઈ છે? વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બરાબર. હવે આ જે પેશીઓ છે ને એની અંદર પણ એના પેટા પ્રકારો આવે છે. હવે આપણે પહેલા એ વસ્તુ સમજીએ કે પેશી એટલે શું. બરાબર. તો કે આપણે એને સાદી ભાષામાં કહીએ પેશી એટલે શું? તો કે કોષોનો સમૂહ. પેશી એટલે શું થશે? તો કે કોષોનો સમૂહ. હવે પેશીઓના કેટલા પ્રકાર છે? આપણે અહીંયા એક ટેબલ બનાવતા જઈએ. બરાબર. એક છે વનસ્પતિ પેશી અને બીજી છે પ્રાણી પેશી. બરાબર. હવે આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી એ બંનેને ડિટેલમાં જોઈએ. અહીંયા વનસ્પતિ પેશી. હવે એના મુખ્યત્વે બે પેટા પ્રકાર પડશે. શું? વનસ્પતિ પેશીના મુખ્યત્વે બે પેટા પ્રકાર પડશે. કયા કયા? તો કે વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બરાબર. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. બરાબર. હવે જે વર્ધનશીલ પેશી છે ને એના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. કેટલા? તો કે 3. અહીંયા 1, 2 અને 3. એની માટે બીજો કલર લઈ લઈએ. કયા કયા પડે છે વર્ધનશીલના? તો કે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પછી પાર્શ્વીય વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી અને આંતરપેશી. બરાબર. વર્ધનશીલ પેશીના કેટલા પ્રકાર થયા? 3 પ્રકાર થયા. હવે સ્થાયી પેશીના કેટલા પ્રકાર પડે છે? તો કે 2 પ્રકાર પડે છે.
બરાબર. કયા કયા છે તો કે સરળ સ્થાયી. બરાબર. કે આપણે કલર ચેન્જ કરી લઈએ. સ્થાયી પેશીના કયા કયા પ્રકાર છે તો કે સરળ સ્થાયી અને બીજું છે જટિલ સ્થાયી. બરાબર. કયા કયા છે સ્થાયી પેશીના તો કે સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. હવે તો કે સરળ સ્થાયી છે ને એના પાછા 3 પ્રકાર પડે છે. કેટલા? 3. બરાબર. હવે સરળ સ્થાયીના 3 પ્રકાર કયા છે તો કે મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. શું તો કે મૃદુતક સરળ સ્થાયી પેશી, સ્થૂલ કોણક સરળ સ્થાયી પેશી અને દ્રઢોતક સરળ સ્થાયી પેશી. બરાબર. હવે જટિલ સ્થાયી પેશી છે ને એના 2 પ્રકાર પડે છે. બરાબર. હવે એના કયા કયા છે એક જ મિનિટ. તો કે જલવાહક અને અન્નવાહક. બરાબર. હવે આ જે મૃદુતક પેશી છે ને એના પાછા પેટા 3 પ્રકાર પડે છે. કેટલા? મૃદુતકના 3 પ્રકાર પડે છે. એ કયા છે તો કે સામાન્ય મૃદુતક, હરિત કણોતક મૃદુતક, હરિત કણોતક અને વાયુતક. હવે તો કે આપણે જે એક તો સરળ સ્થાયી અને જટિલ સ્થાયી બે પેશી આવી. બરાબર. તો સરળ સ્થાયી અને જટિલ સ્થાયી પેશીમાં શું તફાવત છે તો કે જે સરળ સ્થાયી પેશી છે ને એ માત્ર ને માત્ર એક પ્રકારના કોષોથી બનેલી હોય છે. શેનાથી તો કે એક પ્રકારના કોષોથી. જ્યારે જટિલ સ્થાયી પેશી છે ને એની અંદર એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી હોય છે. બરાબર. એના કયા પ્રકાર છે કે જલવાહક અને અન્નવાહક. હવે આમાં છે ને બધી પેશીઓના લક્ષણો છે ને એના નામ ઉપરથી આવે છે. બરાબર. તો પહેલા તો વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. તો વર્ધનશીલ એટલે વધવું કે જે વૃક્ષોના વિકાસમાં મદદ કરે છે તેને કઈ પેશી કહેવાય છે તો કે વર્ધનશીલ પેશી. બરાબર. સ્થાયી પેશી એટલે કે જે ખાલી સ્થાયી છે, જે કોઈ પણ વિકાસમાં મદદ કરતી નથી, એ સ્થાયી પેશી. પછી તો અગ્રસ્થ, પાર્શ્વીય અને આંતરપેશી. એ ત્રણેય નામ કઈ રીતે છે તો કે એના સ્થાનના પ્રકારે છે. જે અગ્રભાગે આવેલી હોય છે, એક વચ્ચે આવેલી હોય અને એક પાછળની તરફ આવેલી હોય. બરાબર. આથી આને શું કહેવાય છે? અગ્રસ્થ વર્ધનશીલ, પાર્શ્વીય વર્ધનશીલ અને આંતરવિષ્ઠ વર્ધનશીલ પેશી. બરાબર. પછી આવે છે સ્થાયી પેશી. સ્થાયી પેશીના એટલે કે જે કોઈ બી વિકાસમાં મદદ કરતી હોય નહીં. એ કયા કઈ છે તો કે સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. બરાબર. તો કે સરળ સ્થાયી એટલે શું તો કે જે માત્ર ને માત્ર એક પ્રકારના કોષોથી બનેલી હશે. જટિલ સ્થાયી એટલે તો કે એક કરતા વધારે પ્રકારના કોષોથી બનેલી હશે. બરાબર. તો સરળ સ્થાયીની અંદર છે ને 3 આવેલા છે. મૃદુતક, સ્થૂલ કોણક અને દ્રઢોતક. એટલે કે એના નામ ઉપરથી જ આપશે. મૃદુતક એટલે કે નરમાઈ આપવાનું કામ કરે છે. બરાબર. સ્થૂલ આધારરૂપ પેશી છે. બરાબર. અને સરળ કોષોથી બનેલી છે. પછી તો કે સ્થૂલ કોણક એ શેનું કાર્ય કરે છે? સ્થૂલ એટલે આમ હલી ફરી શકે, નમ્યતા આપવાનું કામ કરે છે વૃક્ષોને. અને દ્રઢોતક એ શું કરે છે તો કે મજબૂતાઈનું કાર્ય કરે છે. પછી મૃદુતકની અંદર એ 3 પ્રકારની છે. સામાન્ય મૃદુતક, હરિત કણોતક મૃદુતક અને વાયુતક મૃદુતક. અને જટિલ સ્થાયીમાં તો કે જલવાહક અને અન્નવાહક. તો કે એક બધા પાણીઓનું આખા વનસ્પતિમાં પહોંચાડવાનું કાર્ય કરે છે અને બીજી તો કે આખી વનસ્પતિમાં ખોરાક પહોંચાડવાનું કાર્ય કરે છે. હવે આપણે લોકો પ્રાણી પેશીનું વર્ગીકરણ જોઈએ. બરાબર. પ્રાણી
પેશી મુખ્યત્વે 4 ભાગમાં વિભાજિત થશે. બરાબર. હવે કયા કઈ છે આપણે લોકો એ જોઈ લઈએ. અધિચ્છદીય પેશી, બરાબર. અધિચ્છદીય, પછી સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. બરાબર. હવે આપણે લોકો જોઈએ આ બધી પેશીઓની અંદર એના પેટા કેટલા પ્રકારો છે. અધિચ્છદીય પેશી, ઓકે. હવે જોઈએ આપણે અધિચ્છદીય પેશીની અંદર કઈ કઈ આવે છે. બરાબર. અધિચ્છદીય પેશીની અંદર 3 પ્રકારની છે. તો કે લાદીસમ અધિચ્છદીય પેશી, બરાબર. પછી આવશે ઘનાકાર અધિચ્છદીય પેશી, ઘનાકાર અધિચ્છદીય પેશી અને સ્તંભીય અધિચ્છદીય પેશી, બરાબર. આ 3 પ્રકારની થઈ અધિચ્છદીય પેશી. એના પછી આવશે સંયોજક પેશી, બરાબર. હવે જે સંયોજક પેશી છે ને એ 7 પ્રકારની છે. કેટલા પ્રકારની છે? 7. તો આપણે લોકો જોઈએ એ કઈ કઈ છે. તો કે પહેલી છે રુધિર, બરાબર. પછી અસ્થિ, પછી આવે કાસ્થિ, પછી આવે અસ્થિબંધ, પછી આવે શું કહેવાય સ્નાયુબંધ, પછી તંતુ ઘટક અને છેલ્લે આવશે મેદ પૂર્ણ. બરાબર. આ શું થયું? તો કે સંયોજક પેશીના પ્રકાર. અને હવે તો કે સ્નાયુ પેશીના. સ્નાયુ પેશીના પાછા કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. કયા કયા? તો કે રેખિત સ્નાયુ, રેખિત સ્નાયુ, અરેખિત સ્નાયુ અને છેલ્લે હૃદ સ્નાયુ. બરાબર. હૃદ સ્નાયુ. હવે આપણે કેટલા પ્રકારની પેશીઓનું વર્ગીકરણ આ ચેપ્ટરની અંદર ભણવાનું છે.